કે આપણા ઉમેદવારો અડગ રહેશે એવો એને ભરોસો નથી. એનું ગુજરાતી થોડ તમારે ક્યાંક મૂકી દેવું પડે ને. ધાક ધમકી કે ફલાણું કે ખરીદી કે એ બધું લોભ લાલચ વગેરે વગેરે, જો એમાં ઉમેદવાર તમારા આવી જતા હોય તો એની પાસે અપેક્ષા શું હોય મને કયો. એટલે એ હકીકત છે કે શાસક પક્ષ તરફથી બધી પ્રકારનું પ્રેશર આવતું હોય છે, એમાં ના નહીં. એ કઈ દૂધે જોયેલા છે એમ નથી કેતા, પણ તમને ખબર જ છે કે તમારો શત્રુ કે હરીફ આ ટાઈપનો છે, તો તમે એવા માણસો કાં નથી ઉભા રાખતા કે જેથી જનતાને કોલર ઊંચા કરીને જનતા કહી શકે કે ભાઈ જો આનું નામ ઉમેદવાર 1 કરોડ રૂપિયા આપો કે 50 કરોડ રૂપિયા આપો, નથી હટવું એટલે નથી હટવું, સેવા જ કરવી છે, એ ટાઈપના કાં નથી કરતા. તો 35,000 લોકોએ પડાપડી કરી ઉમેદવારી નોંધાવી છે. બોલો, હવે ગુજરાતમાં તમે જુઓ, મઢી નાની ને બાવા જાજા. હવે 35,000 તો સેવકો ફૂટી નીકળ્યા. બસ જનતાની સેવા જ કરી લેવી છે અને બીજું ગમે એમ થાય. અને સેવા કરવા માટે થઈને મરણિયા પણ થયા છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આક્ષેપ જુદી ઘટના છે, પણ બીજું કહું કે એ બધાએ ખાસ કરીને અમારે અહીંયા રાજકોટમાં કોંગ્રેસ જે છે એને શું કર્યું છે અત્યારે કે એના જેટલા 65 જેટલા ઉમેદવારો જે છે એને ગુપ્ત સ્થળે મૂકી દીધા અત્યારથી, કે કોઈ એને ખેંચી ન જાય, પરત ફોર્મ પાછું ખેંચાવી ન લે, ધાક ધમકી ન આપે, ભલામણા. અરે ભલા માણસ, તમારે છાતી ઠોકીને કહેવાય કે આ અમારા રોકડા 65 ને 71 72 જે છે એ તમારામાં ત્રેવડ હોય તો ખરીદી લ્યો, કારણ કે અમે તો જનતાની સેવા કરવામાં આવ્યા છે. તો જો પૈસા બનાવવા હોય તો અમે આવવાનું, એવું બધું કાં નથી થતું. ઈ જેને ટિકિટ આપી છે એમાંય 19-20 જે ભરો હતો પેલા તો પક્ષને જ નથી. શાસક પક્ષ ખરીદી લે એમ કે છે, પણ શાસક પક્ષે છે તો ચૂંટણીનો પક્ષ ને, એને એમ કેમ નથી થતું કે કાલ સવારે ઉઠીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ અમારા કેટલાક ઉમેદવારોને ખરીદી લેશે, એવું કાંઈ એને નથી થતું. કે 15મી સુધી આ બધી વાડાબંધી અત્યારે જે ચાલે છે, જેમ ભાજપને ઓવર કોન્ફિડન્સ છે એમ વિપક્ષને અંડર કોન્ફિડન્સ છે. એને એમ છે કે અમારા ઉમેદવાર છે એ કદાચ લાલચમાં, લોભમાં ખરીદાઈ જાય, વેચાઈ જાય, પલટાઈ જાય, બદલાઈ જાય. લા ભલા માણસ, એવા બટકણા હોય તો તમે ટિકિટ આપી શું કરવા? અને ઈ જ બતાવે છે, જનતા પણ ઈ જ જુએ છે. એટલે ભલા માણસ, તમે આમ ટકોરાબંધ માણસો, 916 માર્કા વાળું હોનું હોય, પછી એમાં કઈ લખવું પડે તમારે કે આ પ્યોર ફલાણું. તમે હોનીની દુકાનમાં, અહીંયા સોની બજાર છે અને કપડા બજારે છે. જો કે રાજકોટમાં તો એવી ટેવ ઓછી છે કે ગ્રાહકને બોલાવે, તમે આવો આવો બાપા, એવું અહીં કોઈ કરતું નથી, તમારે આવું જ આવો, લેવું જ લ્યો. પણ બાકીના બજારોમાં તમે જાઓ, અમદાવાદમાં રતનપોળમાં જાઓ તો 3-4 જણા તો એવા રાખ્યા હોય કે તમે અહીંથી બજારમાંથી નીકળો તો 3-4 જણા તમને બોલાવે, આવો આવો ભાઈ, લઈ જાઓ સસ્તું લઈ જાઓ. સોની બજારમાં જાઓ, લાખ રૂપિયાનો એક ગ્રાહક હોય. તમે સાંભળો કોઈ એના શેઠિયાએ બાયણે માણા રાખ્યા, આવો બાપા આવો, અમારે હાર લઈ જાઓ. શું કામ? 916 માર્કા વાળું હોનું જ વેચવું છે ને, ક્યાં પ્રશ્ન છે? નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 તારીખે ચૂંટણી માટે મતદાન થશે અને 28 તારીખે મતગણતરી. ત્યારે આ મુદ્દાને લઈને જ વાત કરવી છે. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, આપનું સ્વાગત છે મારા પ્લેટફોર્મ પર. જી નમસ્કાર બેન. સર, તમે વાકેફ જ હશો, છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ છીએ કે ફોર્મ પરત ખેંચવા માટે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લાગી રહ્યા છે, આજે આ મુદ્દે જ વાત કરવી છે. અને આવતીકાલે એટલે કે 15 તારીખે છેલ્લો દિવસ છે ફોર્મ પરત ખેંચી શકાય તેના માટેનું. શું લાગે છે સર? 2-3 આમાં વસ્તુઓ છે. એક તો વાત છે સર, કેટલી બધી બેઠકો એવી પણ છે કે જે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. કડી છે, નવસારી છે, આણંદ છે, એમાં ઘણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની એવું બેઠકો છે, પેનલો છે કે જે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ક્યાંક ફોર્મ રદ કરાયા છે તો ક્યાંક ફોર્મ છે તે પરત ખેંચાયા છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે. સર, આખી વાતને કેવી રીતે જુઓ છો? ભારતીય જનતા પાર્ટી પર જે આરોપ લાગી રહ્યા છે, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, આખા મુદ્દાને લઈને આપનું વિશ્લેષણ શું કહે છે સર? બેન, ભાજપ પણ એક રાજકીય પક્ષ તો છે. જી. ઈ કા આક્ષેપ નથી કરતો કે અમારા ઉમેદવારને કોઈ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ લઈ જશે? ચિંતા તો એને થાય. ભલે શાસક પક્ષ છે પણ દરેક ઉમેદવાર શાસક નથી ને, ઈ તો કોમન મેન છે ને. તમને શું કામ થાય? આમ આદમી પાર્ટી ને અથવા તો કોંગ્રેસ ને જ એવું શું કામ થાય છે? પેલી વાત તો ઈ. આ કેવી વાત થઈ બેન કે જે લોકો એવો આક્ષેપ કરે કે ભારતીય જનતા પાર્ટી બધાને ખરીદી લે છે, પણ ભાઈ તમે વેચાવ છો શું કામ?
ઈ પણ એક મુદ્દો છે કે નહીં? મુદ્દો છે. જી જી સર. તમે વેચાવ નહીં તો કોઈ ખરીદે કઈ રીતે, મને કયો? એટલે આપણે કોઈ સ્ત્રીને કુલટા કહીએ તો એક પુરુષ ચારિત્રહીન છે એ નક્કી તો થાય કે નહીં? અન્યથા સ્ત્રી કઈ રીતે કુલટા હોઈ શકે? બસ આ બધા લોજિક છે. લાંચ લેવી ગુનો છે, આપવો એ ગુનો છે. કોક દે છે ત્યારે કોક લે છે ને. ડ્રગ્સ પકડાય છે તો આપણે ઉહાપોહ તો મચાવીએ છીએ, પણ પકડાય છે એનો અર્થ એમ છે કે ડિમાન્ડ છે ને, કોક મગાવે છે, કોક ખાતું પીતું છે તો માલ મોકલે છે ને. કોક ત્યારે માંગ છે. અહીં ડિમાન્ડ જ ન હોય તો વેચીને શું કરે તમે મને કયો? કાશ્મીરમાં બરફના ગોળા વેચવા જાવ તો વેચાય? આ એના જેવી વાત છે. એટલે સવાલ, તમે રણમાં ક્યાંય તમે હીટર વેચાય કોઈ દી? કચ્છના રણમાં હીટર વેચો તો હીટર કોણ લે ને? સવાલ એવો છે બેન, આ બધાય હવે તમે જે વાત ઇન્ટ્રોમાં કરી એના જેવી વાત કરું. 14મી એપ્રિલ આજે છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની તિથિ, અને 15મી કાલે ફોર્મ પરત ખેંચવાની એટલે ચકાસણી બધી પૂરી છે. એટલે ખબર પડશે કાલથી કે ખરેખર કેટલા લોકો છે. અત્યાર સુધીમાં 9,800 જેટલા ફોર્મ તો રદ થયા. રાઈટ? અને 35,000 ઉમેદવારો ઉભા છે 10,000 બેઠક માટે. બોલો, આખા રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, હા, પછી 34 જિલ્લા અને 260 તાલુકા, આ બધાની જે ચૂંટણી થાય છે એમાં 9,960 જેટલી બેઠકો છે. એમાં 4.18 કરોડ મતદારો મત આપવાના છે. પણ 9,900 એટલે કે આમ 10,000 ની આળેગાળેની જગ્યા છે, તો 35,000 લોકોએ પડાપડી કરી ઉમેદવારી નોંધાવી છે. બોલો, હવે ગુજરાતમાં તમે જુઓ, મઢી નાની ને બાવા જાજા. હવે 35,000 તો સેવકો ફૂટી નીકળ્યા. બસ જનતાની સેવા જ કરી લેવી છે અને બીજું ગમે એમ થાય. અને સેવા કરવા માટે થઈને મરણિયા પણ થયા છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આક્ષેપ જુદી ઘટના છે, પણ બીજું કહું કે એ બધાએ ખાસ કરીને અમારે અહીંયા રાજકોટમાં કોંગ્રેસ જે છે એને શું કર્યું છે અત્યારે કે એના જેટલા 65 જેટલા ઉમેદવારો જે છે એને ગુપ્ત સ્થળે મૂકી દીધા અત્યારથી, કે કોઈ એને ખેંચી ન જાય, પરત ફોર્મ પાછું ખેંચાવી ન લે, ધાક ધમકી ન આપે, ભલામણા. અરે ભલા માણસ, તમારે છાતી ઠોકીને કહેવાય કે આ અમારા રોકડા 65 ને 71 72 જે છે એ તમારામાં ત્રેવડ હોય તો ખરીદી લ્યો, કારણ કે અમે તો જનતાની સેવા કરવામાં આવ્યા છે. તો જો પૈસા બનાવવા હોત તો અમે આવા, એવું બધું કાં નથી થતું? ઈ જેને ટિકિટ આપી છે એમાંય 19-20 જે ભરો હતો પેલા તો પક્ષને જ નથી કે આપણા ઉમેદવારો અડગ રહેશે એવો એને ભરોસો નથી. એનું ગુજરાતી થોડ તમારે ક્યાંક મૂકી દેવું પડે ને. ધાક ધમકી કે ફલાણું કે ખરીદી કે એ બધું લોભ લાલચ વગેરે વગેરે, જો એમાં ઉમેદવાર તમારા આવી જતા હોય તો એની પાસેથી અપેક્ષા શું હોય મને કયો? એટલે એ હકીકત છે કે શાસક પક્ષ તરફથી બધી જ પ્રકારનું પ્રેશર આવતું હોય છે, એમાં ના નહીં. એ કઈ દૂધે જોયેલા છે એમ નથી કેતા, પણ તમને ખબર જ છે કે તમારો શત્રુ કે હરીફ આ ટાઈપનો છે, તો તમે એવા માણસો કાં નથી ઉભા રાખતા કે જેથી જનતાને કોલર ઊંચા કરીને જનતા કહી શકે કે ભાઈ જો આનું નામ ઉમેદવાર, 1 કરોડ રૂપિયા આપો કે 50 કરોડ રૂપિયા આપો, નથી હટવું એટલે નથી હટવું, સેવા જ કરવી છે, એ ટાઈપના કાં નથી કરતા? વિપક્ષને સ્વયંને એવી ભીતિ છે કે કાં તો આપણા કોઈ કાળા ધોળાના નામે ડરાવી શકે, કાં લોભ લાલચના નામે ડરાવી શકે, કાં આપણા કહેવાતા આપણા ઉમેદવારો કદાચ ભાજપની બી ટીમ પણ હોઈ શકે, એવું બધું શંકા હોય તો જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય ને. તો તમારે એને ગુપ્ત સ્થળે રાખવાની જરૂર શું છે? હું તો એમ કહું, રાજકોટના ત્રિકોણબાગમાં રોજ એને કેવું જોઈએ, જો 9 થી 10 1 કલાક સુધી આ ભાઈ બેસશે અમારા ઉમેદવાર, ત્રેબડ હોત ખરીદી લ્યો. આ કઈ શાક માર્કેટ છે તે તમે ખરીદી લ્યો? પણ એવું નથી. ઈ તો પ્રોબ્લેમ છે. શાસક પક્ષ ખરીદી લે એમ કે છે, પણ શાસક પક્ષે છે તો ચૂંટણીનો પક્ષ ને. એને એમ કેમ નથી થતું કે કાલ સવારે ઉઠીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ અમારા કેટલાક ઉમેદવારોને ખરીદી લેશે? એવું કાંઈ એને નથી થતું? થવું તો એને જોઈએ ને, બને તો એવું ને. અત્યારે જે એન્ટી ઇન્કમ્બન્સીની વાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરે જ છે, અને રાજ્યભરમાં એની એક માહોલ છે કે બધાને એમ લાગે છે કે નિરંકુશ સત્તાધીશો છે એને નિયંત્રણમાં રાખવા, તેમ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. ઓકે,
તો ભાજપને એવું કેમ ન થાય કે હાલો આ બધી એક તો આવો માહોલ છે, એમાં આપણે આ વખતે બધા ફ્રેશ, મોટા ભાગના ફ્રેશ ઉમેદવારો રાખ્યા છે. એટલે કે પાયાના કાર્યકરો કે આ સંગઠનને મજબૂત બનાવનારાઓ કે વર્ષો જૂના જેને કહેવાય પીઢ કાર્યકર્તાઓ, જનતા સાથે સંપર્ક ધરાવનારાઓ અને જેના થકી પાર્ટી અત્યાર સુધીના અહીંયા સુધી પહોંચી છે એવા પરિપક્વ, સમજદાર, સમર્પિત એવા મોટા ભાગના 50 જેટલા લોકો, 50% જેટલા નહીં પણ 70% જેટલા લોકોને તો એને હાસ્યામાં ધકેલી દીધા. અને હું જે કહું છું એવા નવા ફ્રેશ ચહેરાને મૂક્યા છે. રાજકોટમાં 1872 ઉમેદવારની જરૂર છે, એમાં 50 જેટલા તો નવા છે, બાકી બધા રિપીટ થયા. તો ડર તો એને લાગવો જોઈએ ને કે આપણે જેને પડતા મૂક્યા છે એ લોકો પણ આવતીકાલે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની ફેવરમાં આપણા ઉમેદવાર જેને રાખ્યા છે નવા ફ્રેશ, એને ખસેડીને એમાં નહીં લખાવી દે એની શું ખાતરી? એવું એને કાં નથી થતું, એમ મારું કહેવાનું છે. પણ એટલે આપને કહું છું, અત્યારે ભરેલું નાળિયેર છે. કાલ ફૂટ્યા પછી ખબર પડે કે હારું નીકળશે કે ખાટું નીકળશે. સરવાળે તમને કહું બેન કે 15મી સુધી આ બધી વાડાબંધી અત્યારે જે ચાલે છે, જેમ ભાજપને ઓવર કોન્ફિડન્સ છે એમ વિપક્ષને અંડર કોન્ફિડન્સ. એને એમ છે કે અમારા ઉમેદવાર છે એ કદાચ લાલચમાં, લોભમાં ખરીદાઈ જાય, વેચાઈ જાય, પલટાઈ જાય, બદલાઈ જાય. એટલે ભલા માણસ એવા બટકણા હોય તો તમે ટિકિટ આપી શું કરવા? અને ઈ જ બતાવે છે, જનતા પણ ઈ જ જોવે છે. એટલે ભલા માણસ તમે આમ ટકોરાબંધ માણસો, 916 માર્કા વાળું હોનું હોય પછી એમાં કઈ લખવું પડે તમારે કે આ પ્યોર ને ફલાણું? તમે હોનીની દુકાનમાં, અહીંયા સોની બજાર છે અને કપડા બજારે છે. જોકે રાજકોટમાં તો એવી ટેવ ઓછી છે કે ગ્રાહકને બોલાવે, તમે આવો આવો બાપા, એવું અહીં કોઈ કરતું નથી. તમારે આવવું તો આવો, લેવું જ લ્યો. પણ બાકીના બજારોમાં તમે જાઓ, અમદાવાદમાં રતનપોળમાં જાઓ તો 3-4 જણા તો એવા રાખ્યા હોય કે તમે અહીંથી બજારમાંથી નીકળો તો 3-4 જણા તમને બોલાવે, આવો આવો ભાઈ, લઈ જાઓ, સસ્તું લઈ જાઓ. સોની બજારમાં જાઓ, લાખ રૂપિયાનો એક ગ્રાહક હોય. તમે સાંભળો કોઈ એના શેઠિયા બાયણે માણા રાખે, આવો બાપા આવો, અમારે હાર લઈ જાઓ. શું કામ? 916 માર્કા વાળું હોનું જ વેચવું છે ને ક્યાં પ્રશ્ન છે? તમારે કથીર વેચવું હોય કે કઈ ગડબડ ગોટાળો હોય તો તમારે કોકને ટોપી હુંગાડવી હોય તો તમારે કોકને માથામાં મોઢું નાખવું પડે. તમારે માલ જ હારો વેચો, ભાઈ ક્યાં વાત રહી? એટલે ઉમેદવાર એવા કેમ ન જડે? ને છે તો ખરા, દેવું નથી. આપને કહું, હું એક દાખલો આપું. જામ ખંભાળિયા એક ભાઈ ગઢવી છે, એને શાસક પક્ષમાં ટિકિટ માંગી હતી. મેં સાંભળ્યું છે, તમને કહું છું. જો એને ટિકિટ મળી હોત તો એ બિનહરીફ થયા હોત. સાંભળજો, સામે વાળાને ખબર હતી કે આની યાર મેળ નહીં પડે, બિનહરીફ થયા હોત. બોલો. અને બધી જ રીતે જેને ભારતીય જનતા પાર્ટીનો જે ક્રાઇટેરિયા કહેવાય છે, એ ક્રાઇટેરિયાને અનુરૂપી વ્યક્તિ, પૈસાદાર છે, યુવાન છે, ઓબીસી છે, પછી બેદાગ છે, લોકપ્રિય છે, બધું જ છે. બીજું પક્ષ પલટો કર્યો નથી, પહેલેથી ભાજપમાં છે, વગેરે વગેરે. હવે આ બધું સમીકરણ હોય છતાં એને ટિકિટ ન મળી અને બીજાને મળી. એટલે સવાલ આ બધી જગ્યાએ આવું છે. તો ભાજપને ડર તો લાગવો જોઈએ ને કે ભાઈ અમે જે સક્ષમ વ્યક્તિ છે એને ટિકિટ નથી આપી. જગ જાહેર વાતો છે, નથી આપી. અને એવા લોકોને આપી છે જેની સામે દાગ છે. તો જે માણસને ટિકિટ નથી આપી એ કમસે કમ યા તો રૂઠે, યા તો નિષ્ક્રિય રહે, યા તો એ ગડબડ ગોટાળા કરે. એને કા ડર નથી, એમ કહું. આ તો મેં એક્ઝામ્પલ આપવા કીધું. પણ જે ગણો તે આ પ્રકારની જે ચૂંટણી છે એમાં અત્યારે મેં કીધું આજની તારીખે, કાલે બધું ચિત્ર ક્લિયર થશે. પણ અત્યારે ભરેલું નાળિયેર છે. એટલે વિપક્ષ, જો આમ આદમી અને કોંગ્રેસ, ખાસ કરીને વિપક્ષો, કોંગ્રેસે વાડાબંધી શરૂ કરી, ગુપ્ત સ્થળે લઈ ગયા એના ઉમેદવારોને. આ પહેલી વખત નગરપાલિકાના અને એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ શાયદ પહેલી વાર બને છે કે ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવા પડે. ધારાસભ્ય હોય ત્યારે સમજ્યા. આપણે તો ગુજરાતની પેઢીને, નવી પેઢીને, તમારા જેવી નવી પેઢીને કદાચ ખબર નહીં હોય, પણ અહીંયા રાજકોટ, ગુજરાતમાં આ પ્રથા જે છે એને શંકરસિંહ બાપુએ પ્રોજેક્ટ કરી સૌથી પહેલા. ખજુરિયા જે કહેવાય તે ખજુરાહોમાં બધા લઈ ગયા, મધ્યપ્રદેશમાં લઈ ગયા હતા ને હાહાકાર મચાવતા, બધા જાણીએ, રાજપા ભાજપા. તો તે પેલા આવું નતું કે ઉમેદવારોને તમારે ક્યાંક હતાડી રાખવા પડે. પણ અત્યારે એ સ્થિતિ છે. કારણ ભારતીય જનતા પાર્ટીના અત્યારે નહીં તો પણ 200-300 જણા તો બિનહરીફ થઈ ચુક્યા છે ઓલરેડી.
જી જી બરાબર. સર એટલે એમાં સુરત એક બીજી વાત ઈ પણ હતી સર કે આણંદ જે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો ગઢ છે, હવે ત્યાંથી પણ 25 જેટલી બેઠકો છે તે બિનહરીફ થઈ ચૂકી છે. એટલે કોંગ્રેસ પોતાના પ્રદેશ પ્રમુખના ગઢમાં પણ 25 જેટલી બેઠકો બચાવી નથી શકી, મતલબ હજી ઉમેદવાર બિનહરીફ જ જાહેર થઈ ગઈ છે. બસ ઈ તો બેન પ્રોબ્લેમ છે. આજે આમ આદમી અને કોંગ્રેસ બે એકબીજાને કહે છે ને કે ઓલા કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, કોંગ્રેસ વાળા કે આમ આદમી ભાજપની બી ટીમ છે. બી ટીમ એટલે ભાઈ તમારા બે માંથી બી જે હોય તે, પણ એ ટીમ કઈ તમારી? બી ટીમ તો જે હોય તે. આ જ વાંધો છે ને, મુશ્કેલી છે ને. જો જનતાને જરાય વાંધો નથી, જો વિપક્ષ મજબૂત હોય તો. પણ બટકની ડાળ હરગવાની હોય એની ઉપર કોણ બે? હાગની ડાળ હોય ને, શાક એટલે શીશમ શાક જે કહેવાય લાકડું, હાગની ડાળ ઉપર માણા બેહે. ખબર છે કે એનું તમે આડહર બનાવો મકાનનું, તો આડહર બનાવો તો એ તૂટે નહીં, કારણ કે એ મજબૂત હોય. શીશમ કે હાગ કે જે કયો તે. હવે હરગવાનું ડાળું હોય જાડું થડ, પણ બટકનું હોય. તો વિપક્ષ નબળા છે, એ ઈ પ્રજાની ઉપર જે ઠીકરું ફોડે છે વિપક્ષો, ઈ ખોટું છે. તમે સબળા ઉમેદવાર ઉભા રાખો ને, તો જનતા તો તમને મદદ કરવા તૈયાર છે. જેમ ગોપાલ હતો ને, એક જ હતો ને, વન મેન આર્મી. આપી કે નહીં બધાએ? આખી કાયનાત ઉતરી પડી હતી તો શું થયું? બધાએ ગોપાલને જીતાડ્યો. શું કામ? ખબર હતી એની પાસે કમ્પેર કરવા માટે, તુલના કરવા માટે થઈને જોઈએ તો ખરા કે એ અને બી બે માંથી સારું કોણ? તો બધા જગતને ખબર જ છે સારું કોણ. અત્યારે જનતા બિલકુલ અવેરનેસ ભયંકર આવી ગઈ, જાગૃતિ. અને ડ્યુ ટુ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં શું છે? ગોફણિયા ગાવ છે. હજી કઈ પ્રતિબંધ લાગ્યો નથી ક્યાંય. એટલે જે મન ફાવે એમ બોલી શકે ને, એમાંથી ઘણું ખરું સત્યની નજીક હોય છે. તો જો બંને પક્ષોએ અત્યારની જે સ્થિતિ છે એ જોતા બંને પક્ષોએ એવા ટકોરાબંધ, મેં કીધું એમ, શિક્ષિત, યુવાન, સક્ષમ, સમર્પિત, વિઝનરી, આવા લોકોને જો પસંદ કરીને ઉતાર્યા હોત મેદાનમાં, અમસ્તા પણ પહેલી વખત લડતા હોય એટલે એની જોમ પણ જુદું હોય. અને એવા સેવાભાવી લોકો જે અમસ્તા પણ એક સંસ્થા જેવા હોય, જેને ન સમજાતું હોય એના માટે એક દાખલો આપું એટલે કહું છું, રાજકોટની જનતા સમજી શકશે. તમારે ત્યાં જે કોઈ હોય તો એનું નામે આપજો. હું અહીંયા તમને કહું, એક જગદીશભાઈ છે, બોલબાલા જયેશભાઈ, બોલબાલા જયેશભાઈ. સેવા ટ્રસ્ટ, જયેશભાઈ ઉપાધ્યાય, રાઈટ? હવે જી જી આખું રાજકોટ જાણે છે કે ભાઈ સેવાભાવી માણસ છે, બધું દુનિયાભરની સેવા એની થાય, બધાને ખબર છે. એને ટિકિટ આપો તો મતદારોને પહેલી વખત એમ થાય કે આપણો કિંમતી ને પવિત્ર મત ખરેખર આને જ અપાય. તમે સમજો, કારણ કે નોન કોન્ટ્રોવર્સિયલ છે, સેવાભાવી નામ છે, એને કઈ કાઢી નથી લેવાનું કાંદો, અમથોય સુખી માણસ છે અથવા તો સંતોષી જીવ છે. અત્યારે એ ભાજપને સમર્પિત હોય એવું લાગે છે. પણ હું તો તમને એમ કહું કે જે ગામમાં જયેશ ઉપાધ્યાય જેવા જે લોકો હોય, દરેક ગામમાં આવા હોય છે અનેકો લોકો. ગામ, શહેર, તાલુકો વગેરેમાં જયેશભાઈ ઉપાધ્યાય જેવા અનેકો લોકો હોય છે. તમે એવાને આપો ને, એ ભૂલી જાવ કે કોંગ્રેસનો કે આમ આદમીનો છે કે નહીં. એ છોડો ને, ભારતનો તો છે ને, ગુજરાતનો તો છે કે નહીં. તો તમારામાં હોય રૂપાળો ને તમારી બહાર નીકળી કદરૂપો, એવું થોડું હોય. આ ચૂંટણી વિસ્તારની છે, પક્ષની પોતાની આંતરિક ચૂંટણી નથી. તો જો ટકોરાબંધ લોકો, સેવાભાવી લોકોને ઉભા કર્યા હોત, તો અત્યારે જે સિલસિલો ચાલે છે વાડાબંધીનો, ગુપ્ત સ્થળે લઈ જવાનો, ઈ અને બિનહરીફ થઈ જવાનો, ઈ ન થઈ હોત ને ટક્કર ફાઇટ થઈ હોત તો. જી બેન. બિલકુલ સર, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર સર આપનો. જી નમસ્કાર બેટા.